આજે જે વાર્તાની વાત કરવી છે ને એ સાંભળીને ખરેખર વિચારમાં પડી જવાશે. આ એક શિક્ષક અને એમના વિદ્યાર્થીની વાત છે. પણ આ કોઈ સામાન્ય વાત નથી. આ એ બતાવે છે કે કેવી રીતે કોઈ એક વ્યક્તિ બીજાના આખા જીવન પર કેટલી ઊંડી અસર પાડી શકે છે. અને હા, આ વાર્તા ખાલી ભણવાની નથી. એનાથી ક્યાંય આગળ દયા અને સાચી સમજણની તાકાતની છે. તો જુઓ, આખી વાર્તાની શરૂઆત થાય છે એક લગ્નના આમંત્રણથી. પણ કોઈ સાધારણ આમંત્રણ નહીં. એમાં એક લાઈન લખેલી હતી, તમારા વગર લગ્ન કરવાનું હું સ્વપ્નમાં પણ વિચારી શકતો નથી. વિચારો, ખાલી એક વાક્ય જ કહી દે છે કે સંબંધ કેટલો ઊંડો હશે. પણ સવાલ એ છે કે આટલા ભાવુક શબ્દો લખ્યા કોણે અને કોના માટે? ચાલો જોઈએ. અને પછી ખબર પડે છે કે આ આમંત્રણ મોકલનાર બીજું કોઈ નહીં પણ એમનો જ એક જૂનો સ્ટુડન્ટ શૈલેષ હતો. અને એ પણ હવે કોઈ નાનો છોકરો નહીં પણ એક સફળ ડૉક્ટર શૈલેષ. તો પછી એ જ સવાલ પાછો આવે છે કે એક સ્ટુડન્ટ અને એના ટીચર વચ્ચે આટલો ગાઢ સંબંધ બંધાયો કઈ રીતે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો છે. આ અદ્ભુત સંબંધ પાછળની આખી કહાણી જાણવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એકદમ શરૂઆતમાં. તો ચાલો આપણે પણ એમની સફરમાં જોડાઈએ. તો વાર્તાની શરૂઆત થાય છે મિસિસ પાટીલથી. મિસિસ પાટીલ એક બહુ જ સારા અનુભવી ટીચર હતા. પર એમના ક્લાસમાં એક એવો સ્ટુડન્ટ હતો જેના પ્રત્યે એમને શરૂઆતમાં, સાચું કહીએ તો, કોઈ ખાસ લગાવ નહોતો. એમની નજરમાં શૈલેષ કેવો હતો? તો બસ એકદમ છેલ્લી બેન્ચ પર બેસનારો, ગંદા ગોબરા કપડાં પહેરીને આવતો, કોઈની સાથે ભળતો નહીં, ચૂપચાપ રહેતો એક છોકરો. એટલું જ નહીં, જ્યારે પણ ક્લાસમાં કોઈ ખરાબ ઉદાહરણ આપવું હોય તો નામ શૈલેષનું જ લેવાતું. અને ક્યારેય કોઈ સારી વાતમાં એની નોંધ પણ ન લેવાતી. જાણે એ ક્લાસમાં છે જ નહીં, બસ એક અદૃશ્ય દિવાલ હતી બંને વચ્ચે. પણ પછી એક દિવસ એક રૂટીન કામ કરતાં કરતાં બધું બદલાઈ ગયું. થયું એવું કે મિસિસ પાટીલ સ્ટુડન્ટ્સના પ્રોગ્રેસ રિપોર્ટ ભરી રહ્યા હતા અને ત્યારે જ હેડમિસ્ટ્રેસે એમને એક નાનકડી સલાહ આપી. અને એ સલાહને કારણે જે વાત સામે આવી એણે તો મિસિસ પાટીલને અંદરથી હલાવી નાખ્યા. હેડમિસ્ટ્રેસના કહેવા પર જ્યારે મિસિસ પાટીલે શૈલેષના જૂના રિપોર્ટ કાર્ડ જોયા તો એમની આંખો પહોળી થઈ ગઈ. એમને પોતાની આંખો પર વિશ્વાસ જ ના આવ્યો. ત્રીજા ધોરણના રિપોર્ટમાં સાફ લખેલું હતું, શૈલેષ ક્લાસનો સૌથી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે. આ એ જ શૈલેષ હતો જેને એ હંમેશા નજરઅંદાજ કરતા હતા. એમણે આગળના રિપોર્ટ જોયા અને ધીમે ધીમે બધી વાત સ્પષ્ટ થતી ગઈ. ચોથા ધોરણમાં આવતા શૈલેષનો ગ્રાફ નીચે જવા લાગ્યો હતો. અને એની પાછળનું કારણ ખરેખર હૃદય કંપાવી દે એવું હતું. એની માં કેન્સર જેવી ભયંકર બીમારી સામે લડી રહી હતી. અને પછી આવ્યો છઠ્ઠા ધોરણનો રિપોર્ટ. એમાં લખેલા શબ્દોએ તો મિસિસ પાટીલને ભાંગી જ નાખ્યા. એ રિપોર્ટમાં લખ્યું હતું, શૈલેષે એની માં ગુમાવી દીધી છે. આપણે એના પર ધ્યાન આપવું જ પડશે, નહીંતર આપણે એને પણ ગુમાવી દઈશું. બસ એક ક્ષણે મિસિસ પાટીલને બધું સમજાઈ ગયું. એમને સમજાયું કે શૈલેષના વિચિત્ર વર્તન પાછળ કેટલું મોટું દર્દ છુપાયેલું હતું. એ કોઈ ખરાબ સ્ટુડન્ટ નહોતો. એ તો એક દુઃખી બાળક હતો જેને એ સમયે કોઈના સાથની સખત જરૂર હતી. બસ આ હકીકત જાણ્યા પછી મિસિસ પાટીલ માટે બધું જ બદલાઈ ગયું. શૈલેષને જોવાનો એમનો આખો નજરિયો જ પલટાઈ ગયો. હવે એમના વ્યવહારમાં એક અલગ જ સહાનુભૂતિ, એક ઊંડી સમજણ દેખાવા લાગી. તો જોઈએ આ બદલાવ કેવો હતો. મિસિસ પાટીલને હવે સમજાયું કે એમનો પ્રેમ એમના બધા સ્ટુડન્ટ્સ માટે એક સરખો નહીં રહી શકે. એમના દિલમાં શૈલેષ માટે એક ખાસ ખૂણો બની ગયો હતો. એમને અહેસાસ થયો કે ટીચર તરીકે એમની જવાબદારી ખાલી ચોપડીઓ ભણાવવાની નથી, પણ એક જરૂરિયાતમંદ બાળકની માં બનીને એની સંભાળ રાખવાની પણ છે. અને હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જે ખૂબ જ ઇમોશનલ છે. એ દિવસ હતો સ્કૂલનો છેલ્લો દિવસ, ગિફ્ટ આપવાનો દિવસ. અને આ જ દિવસે કંઈક એવું થયું જેણે આ ટીચર અને સ્ટુડન્ટના સંબંધને હંમેશ માટે અતૂટ બનાવી દીધો. ક્લાસના બીજા બધા છોકરાઓ એકદમ ચમકતા રેપિંગ પેપરમાં વીંટાળેલી મોંઘી ગિફ્ટ્સ લાવ્યા હતા. પણ એ બધાની વચ્ચે એક ગિફ્ટ એવી હતી જે જૂના ન્યૂઝપેપરમાં વીંટાળેલી હતી. મિસિસ પાટીલને જોતાં જ સમજાઈ ગયું, આ ગિફ્ટ શૈલેષને જ છે. જ્યારે એમણે એ ગિફ્ટ ખોલી તો એમાંથી શું નીકળ્યું? અડધી વાપરેલી પરફ્યુમની બોટલ અને એક એવી બંગડીઓની જોડી જેના કેટલાક નંગ તૂટી ગયા હતા. આ જોઈને તો ક્લાસના બીજા છોકરાઓ હસવા લાગ્યા, પણ મિસિસ પાટીલ શાંત રહ્યા, કારણ કે એ સમજી ગયા હતા કે આ સામાન્ય વસ્તુઓ નથી. મિસિસ પાટીલે એક શબ્દ પણ બોલ્યા વગર
એ પરફ્યુમ પોતાની સાડી પર છાંટ્યું અને પેલી બંગડીઓ હાથમાં પહેરી લીધી. અને જેવું એમણે આ કર્યું, શૈલેષ ધીમેથી બોલ્યો અને એના અવાજથી આખો ક્લાસ ચૂપ થઈ ગયો. એણે કહ્યું, હવે તમારી સાડીમાંથી બિલકુલ મારી મમ્મી જેવી સુગંધ આવે છે. એ એની માની છેલ્લી યાદગીરીઓ હતી. એ ક્ષણે સાચે જ કોઈ શબ્દોની જરૂર નહોતી. દયાળુતાનું એ નાનકડું કામ, એની અસર વર્ષો સુધી કેવી રીતે રહી એ હવે જોઈએ. સમય તો પસાર થતો ગયો, પણ એ સંબંધ એ ક્યારેય નબળો ન પડ્યો. સ્કૂલ પૂરી થઈ એના પહેલા જ વર્ષે શૈલેષનો એક લેટર આવ્યો. એમાં લખ્યું હતું, તમે મારા જીવનના બેસ્ટ ટીચર છો. અને પછી તો દર વર્ષે નિયમિતપણે એક લેટર આવતો જ. એ લેટર જાણે એ સંબંધને જીવંત રાખતો હતો. અને પછી વર્ષો પછી એ છેલ્લો લેટર આવ્યો, જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી, ડૉક્ટર શૈલેષ તરફથી, એના લગ્નનું આમંત્રણ. અને હવે વાર્તા એના સૌથી ભાવુક મોડ પર આવે છે. શૈલેષના લગ્નનો દિવસ. એ દિવસે શૈલેષે પોતાના જૂના ટીચરને એક એવું સન્માન આપ્યું જેની કલ્પના કદાચ મિસિસ પાટીલે સપનામાં પણ નહીં કરી હોય. લગ્ન મંડપમાં દુલ્હા દુલ્હનની બરાબર બાજુમાં પહેલે જ હરોળમાં એક ખુરશી ખાલી રાખી હતી અને એ ખુરશી પર માત્ર એક જ શબ્દ લખેલો હતો, આઈ, એટલે કે માં. અને હા, એ ખુરશી મિસિસ પાટીલ માટે હતી. જ્યારે શૈલેષે પોતાની પત્નીને મિસિસ પાટીલ સાથે ઓળખાણ કરાવી, ત્યારે એણે બધાની સામે કહ્યું, આજે હું જે કંઈ પણ છું એ ફક્ત એમના કારણે જ છું. જો એ ન હોત તો હું ક્યારેય અહીં સુધી ન પહોંચી શક્યો હોત. એણે જાહેરમાં સ્વીકાર્યું કે એની સફળતાનો બધો જ શ્રેય એના ટીચરને જાય છે, જેમણે એને માની જેમ સાચવ્યો હતો. આ બધું જોઈને મિસિસ પાટીલની આંખો ભરાઈ આવી. એમને ત્યારે સાચા શિક્ષણનો અર્થ સમજાયો. એ બોલ્યા, શૈલેષે આજે મને શીખવ્યું છે કે એક સારા શિક્ષક બનતા પહેલાં દરેક બાળકની માં બનવું કેટલું જરૂરી છે. સાચે જ આ વાર્તામાં તો વિદ્યાર્થી જ પોતાના શિક્ષકનો શિક્ષક બની ગયો. અને આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછી રહી છે. આપણા જીવનમાં પણ ક્યારેક કોઈ એવા ટીચર, કોઈ એવા માર્ગદર્શક આવ્યા જ હશે, જેમણે આપણને ખાલી એક સ્ટુડન્ટ તરીકે નહીં, પણ એનાથી વિશેષ જોયા હોય. તો જરા વિચારીએ, કોણ હતા એ ટીચર જેમણે આપણા અંદર રહેલી અસલી ક્ષમતાને ઓળખી?